કેટલી ભયંકર ગરમી છે. રોટલી કરતાં વધારે છે ને હું શેકાઈ જાઉં છું ગેસ આગળ. પાછો ચિંટુડો ડાયો શું કે મને કે મમ્મી રોટલીમાં જોજે પરસેવો ના જાય, એ તો ખારી થઈ જશે. કાન ગરમ કર્યો પછી એને. એક તો અમારો રૂમ ઈસ્ટ આગળ, એટલે એટલો બધો ગરમ થઈ જાય છે ને, કુકર બની જાય છે કુકર. 2 સીટી વગાડીએ ને તો અમે બફાયેલા બટાકાની જેમ બહાર આવીએ. આ તો સારું છે ચિંટુન પપ્પાએ સોલર નખાઈ દીધું એટલે મીઠ થોડું ઓછું આવે છે. પણ આ લોકો તો દડો એસી વગર ચાલતું જ નથી કોઈને. કહીએ તો એક બાજુ ફ્રીજ ને એક બાજુ એસી ને બધું ઇલેક્ટ્રિસિટી આ બિલના વધારાના કારણો છે. કંઈક ને સુધરે તો ને આ ગ્લોબલ વોર્મિંગ ને જે કહે છે ને સાચું જ લાગે છે મને તો. એક બાજુ ડૂબાઈ ગયું પાણીમાં ને આપણું અમદાવાદ એનું તો નામ બદલીને ગરમ દાવાદ કરી દેવું જોઈએ, એટલી ગરમી છે. એમાં ચિંટુના પપ્પાએ ડિસ્પેન્સર વાળું ફ્રીજ લીધું છે. ના બોટલ કરવાનું બંધ થઈ ગયું, શાંતિ થઈ ગઈ એવું કશું જ નથી. હવે ડિસ્પેન્સરની 5 લીટર ટાંકી ભરવી પડે છે. મારી તો કમર દુખી જાય છે. ચિંટુડા પેલી ટાંકી ભરીને મૂકજો, હું આટલાનું બાઈ પીશું. હું નથી ભરી ફરી તમારી માટે ઠંડા પાણીના